સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા અને રાજકીય પાર્ટીઓએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવું શરૂ કરી દીધું છે। ત્યારે આજે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુની આગેવાનીમાં ભાવનગર ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યા પહેલા જ ભાજપના ઉમેદવારોએ ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે જનસેવાના સંકલ્પ કાર્યક્રમ કર્યો હતો, જેમાં આરસી ફળદુએ ભાજપના ઉમેદવારો પાસે વિકાસ યાત્રાને આગળ વધારવા માટે જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા સતત કાર્યરત રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ કાર્યક્રમ પછી ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કૃણાલ શાહે જણાવ્યું હતું કે ભાજપ વિકાસના મુદ્દાઓ સાથે જનતાની વચ્ચે જઈ રહી છે અને આગામી ચૂંટણીમાં તમામ વોર્ડમાં જીત મેળવશે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના 52 ઉમેદવારોએ નામાંકન ભર્યું છે। આજે આ 52 ઉમેદવારો એક સંકલ્પ લેવા જઈ રહ્યા છે કે પોતે રાષ્ટ્ર સેવા માટે થઈને ભાવનગરની અંદર વિકાસ અને પોતાની જે યોગદાન આપવાનું છે, અંત્યોદય સુધીનો જે વિચાર છે ભારતીય જનતા પાર્ટીનો, નાનામાં નાના માણસની જે સેવા થાય એની માટેનો આજે એક સંકલ્પ માટેનો કાર્યક્રમ છે। આ માટે થઈને પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે અને અમારા આગેવાન અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક આદરણીય શ્રી ફળદુ સાહેબ પણ આવ્યા છે, કેન્દ્રીય મંત્રી બેન નીમુબેન, ધારાસભ્ય શ્રી સેજલબેન, અમારા સૌ વરિષ્ઠ આગેવાનો આદરણીય અમોભાઈ હોય, તુલસીભાઈ હોય, યોગેશભાઈ હોય, ચિમનભાઈ હોય, તમામ સૌ વડીલશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ આજે આ સંકલ્પની અંદર બધા જોડાવાના છે અને 52 નગરસેવકો આજે પોતાનો સંકલ્પ લેવાના છે।